માંગનો નિયમ અને માંગના નિયમને અસર કરતા પરિબળો જે છે તેની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા હતા અને આપણે ઘણા બધા જે પરિબળો છે વસ્તુની માંગને અસર કરતા એની પણ આપણે ચર્ચા કરી ગયા છે. ખાસ કરીને પહેલું જે પરિબળ આપણે જોઈ ગયેલા હતા કે ગ્રાહકની આવક જો વધે, કુટુંબની આવકમાં જો વધારો થાય તો સ્વાભાવિક રીતે આપણે એમ કહી શકીએ કે વસ્તુની માંગમાં પણ વધારો થાય. ખાસ કરીને મેં કીધું તેમ કે ઊંચી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે એની માંગમાં એ વધારો થતો આપણને જોવા મળે છે. આપણે વસ્તુના પ્રકાર પ્રમાણે ગ્રાહકની જે આવક સાપેક્ષતા છે, આવકમાં જે વધારો ઘટાડો છે એની ચર્ચા આપણે અલગ અલગ વસ્તુના સ્વરૂપને આધારે પણ ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ કેટલીક વસ્તુઓ જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ છે, કેટલીક વસ્તુઓ હલકી ગુણવત્તાવાળી જેને આપણે ગીફન વસ્તુઓ કહીએ છીએ, કેટલીક સામાન્ય વસ્તુઓ છે, જ્યારે કેટલીક વસ્તુઓ સુખ સગવડવાળી મોજશોખની કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ છે. તો વસ્તુઓ આપણે એમ કહીએ તે પ્રમાણે કે અલગ અલગ પ્રકારની જો હોય તો એ પ્રમાણે ગ્રાહકની આવકમાં થતો વધારો ઘટાડો એ વસ્તુ કે સેવાની માંગને અસર કરે છે. અને આપણે એની ખૂબ સરસ ચર્ચા ડિટેલમાં આપણે કરેલી હતી. ત્યાર પછી જે બીજું પરિબળ છે વસ્તુની માંગને અસર કરતું એ આપણે કિંમત જોયેલી હતી, જેને આપણે માંગના નિયમ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ વસ્તુની કિંમતમાં, વસ્તુ કે સેવાની કિંમતમાં જો વધારો થાય તો વસ્તુ કે સેવાની માંગમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. એનાથી ઉલટું વસ્તુની કિંમત જો ઘટે તો માંગમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત, વસ્તુ કે સેવાની કિંમત અને વસ્તુની માંગ એ બંને વચ્ચેનો જે સંબંધ છે તે કેવો છે? ઉલટો સંબંધ છે. ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એન્ડ ઇટ્સ એ ડિમાન્ડ, આપણે એમ કહીએ તો. ત્યાર પછી આપણે ત્રીજું જે પરિબળ હતું એ આપણે જોઈ ગયેલા હતા અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો, બરાબર, એની સંબંધિત વસ્તુઓના ભાવો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અવેજી અને પૂરક વસ્તુઓ ના ભાવો અથવા તો કિંમતો પણ જે તે જેને આપણે મૂળ વસ્તુ કહીએ છીએ એની માંગને નિર્ણાયક અથવા તો નિર્ધારક કરતા પરિબળો તરીકે આપણે મૂકી શકીએ. જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વપરાતી હોય, આપણે લાસ્ટ પીરિયડમાં એની પણ ચર્ચા કરી ગયા છે કે ભાઈ જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વપરાતી હોય, એકની જગ્યાએ આપણે બીજીને વાપરી શકતા હોય વસ્તુને, તો એવી વસ્તુના સંદર્ભમાં કોઈક એક વસ્તુની જો કિંમતમાં વધારો થાય તો તેની અવેજીરૂપ જે વસ્તુઓ છે તેની માંગમાં આપણને વધારો જોવા મળે છે. એટલે જ્યારે બે પરસ્પર એકબીજાની અવેજી વસ્તુઓ છે તેમાં અવેજી વસ્તુઓના ભાવો જો વધે તો મૂળ વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય છે. તો આ રીતનો આપણને હકારાત્મક સંબંધ જોવા મળે છે. બીજું જે
આપણે એમ કહીએ કે સંબંધિત વસ્તુઓ છે જેને પણ પૂરક વસ્તુઓ કહીએ છીએ. પૂરક વસ્તુઓના સંદર્ભમાં પણ આપણે જાણીએ છીએ કે જ્યારે બે વસ્તુઓ એકબીજા વગર ચાલી શકે એમ ન હોય તો તેવી વસ્તુ કે સેવાના સંદર્ભમાં પણ આપણે એમ કહી શકીએ કે કોઈક એક વસ્તુની જો વધારો થાય તો બીજી વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. ફરી પાછું કે જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરકમાં વપરાતી હોય, સ્કૂટર અને પેટ્રોલ છે, પંખો અને વીજળી છે, આવા બધા જે પૂરક વસ્તુઓ છે કે એકબીજા વગર ચાલી શકે એવી ન હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કોઈક એક વસ્તુની કિંમતમાં જો વૃદ્ધિ થાય, વધારો થાય તો બીજી વસ્તુની માંગ છે તે ઘટે છે. એટલે આપણને એક નકારાત્મક સંબંધ જોવા મળે છે, નેગેટિવ રિલેશનશિપ આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂરક વસ્તુઓના સંદર્ભમાં પૂરક વસ્તુઓની માંગને નક્કી કરતું પરિબળ એ અન્ય એના પૂરકમાં વપરાતી વસ્તુના પર આધારિત છે, નિર્ધારિત છે. આપણે પેટ્રોલની ને મોટર કારની ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયેલા છે અને આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે પણ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એ બે વચ્ચે સંબંધ દર્શાવતી જે માંગ રેખા છે તે આપણને જો નકારાત્મક ઢાળવાળી રેખા હોય તો એના પરથી તરત આપણે કહી શકીએ કે એને આપણે પૂરક વસ્તુઓ છે એમ કહી શકાય. ઓકે, ત્યાર પછી આપણે જોઈ ગયેલા હતા ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, ફેશન, સમાજના રીત રિવાજો, પ્રણાલિકાઓ, ધાર્મિક મૂલ્યો, લોકોની ટેવ, સમાજની જીવનશૈલી, આ બધા પરિબળો બી કેવા છે કે ગ્રાહકની રુચિ અને પસંદગીમાં પરિવર્તન લાવે છે. તો તેને લીધે આપણે એમ કહી શકીએ કે ઘણીવાર કોઈક વસ્તુની માંગમાં ઘટાડો થાય છે જ્યારે કેટલીક નવી વસ્તુઓની માંગમાં વધારો પણ થાય છે. દરેક સમાજમાં આપણે જોઈએ છીએ કે પ્રણાલિકાઓ બદલાય છે તેમ તેમ ચીજ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ પણ બદલાય છે. તો આપણે એમ કહી શકીએ કે એવી ચીજ વસ્તુ અને સેવાની માંગ પણ વધે છે, અમુક ઘટી જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકની જે રુચિ છે, પસંદગી છે, ટેવ છે, ફેશન છે, આ કેવા પરિબળ છે? માનસિક પરિબળ છે, મનોવૈજ્ઞાનિક પરિબળ છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારના જે ઉત્પાદકો છે, મોટી મોટી કંપનીઓ છે, એ આ મનોવૈજ્ઞાનિક જે પરિબળ છે એનો બરાબર ઉપયોગ કરી, જાહેરાતો કરી, વિજ્ઞાપન ખર્ચ કરી અને લોકોની અભિરુચિમાં લાવવાનો પ્રયાસ કરે છે. પોતાની વસ્તુ કંપની દરેક પેઢી છે તે પોતાની વસ્તુને દરેક સામાન્ય લોકોના જીવનનો એક અભિન્ન ભાગ બને એવા પ્રયત્નો સતત એ વેચાણ ખર્ચ દ્વારા, જાહેરાત ખર્ચ દ્વારા, વિજ્ઞાપન ખર્ચ દ્વારા કરતી હોય છે. એટલે આપણે જોઈએ છીએ ને કે દરેક જગ્યાએ, દરેક માધ્યમોમાં આપણને અલગ અલગ પ્રકારની આ રીતની જાહેરાતો જોવા મળતી હોય છે. સતત આપણે એમ કહીએ ને કે ભાઈ જાહેરાતનું શસ્ત્ર એ આપણા ઉપર કાયમ અવિરત ચાલ્યા જ કરતું હોય છે. એટલે આપણે એને એવોઈડ કરીએ, એને આપણે કદાચ ત્યજીએ પણ એ બહુ થોડાક સમય માટે આપણે ત્યજતા હોય છે. પછી આપણે બી એનાથી એમ ચાલો કે ભાઈ આ વસ્તુ કંઈક સારી હશે એમ કરીને આપણે પણ એની માંગ કરીએ છીએ. ઓકે, પછી આપણે એ પણ જોઈ લો હતું કે વસ્તીનું કદ અને તેની વહેંચણી, કે ભાઈ વસ્તીનું કદ ઓછું એટલે જે દેશમાં અથવા તો જે રાજ્યમાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં ચીજ વસ્તુ અને સેવાઓની માંગ ઓછી હોય. પણ જ્યાં આપણે એમ કહીએ કે જે દેશમાં કે રાજ્યમાં આપણે એમ કહીએ કે વસ્તીનું કુલ વસ્તી વધારે હોય તો સ્વાભાવિક છે કે એની માંગમાં પણ એટલો જ વધારો થતો હોય. બીજું આપણે જોયું તે પ્રમાણે કે વસ્તી તો કુલ વસ્તી તો ખરી જ, પણ એ વસ્તીની વહેંચણી પણ એક બહુ મહત્વનું પરિબળ છે કે ભાઈ વસ્તીની વહેંચણી કયા પ્રકારની છે એ પણ અલગ અલગ પ્રકારની વસ્તુ કે સેવાની માંગને નક્કી કરનારું મહત્વનું પરિબળ છે. તો આ પણ આપણે લાસ્ટ પીરિયડમાં એની ચર્ચા કરી ગયા છે એટલે પાછી આપણે રિપીટ કરતા નથી.
પછી આપણે એક લાસ્ટ જે પોઈન્ટની ચર્ચા કરેલી હતી એ છે ગ્રાહકની અપેક્ષાઓ, એક્સપેક્ટેશન્સ ઓફ કન્ઝ્યુમર્સ જે આપણે કહીએ છીએ. તો ભાઈ ગ્રાહકની વસ્તુ કે સેવાની કિંમત પ્રત્યેની કેવી અપેક્ષા છે ભવિષ્યની, પછી વસ્તુના પુરવઠા અંગેના લોકોના અંદાજો કેવા છે અને ગ્રાહક અંગેના અનુમાનો કેવા છે. આ ત્રણ પરિબળો એવા છે કે જે વસ્તુની માંગને અસર કરતા મહત્વના પરિબળો છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે વસ્તુની કિંમત વધતી હોવા છતાં પણ ખરીદી વધે છે, ઘણી વખત વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં પણ ખરીદી ઘટે છે, કારણ કે આ ત્રણ જે પરિબળો છે એમાં ભવિષ્યમાં કેવો બદલાવ આવવાનો છે એ પ્રમાણે એની માંગને નિર્ધારિત કરે છે, નક્કી કરે છે. ઓકે, એ પણ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા છે. એટલે આપણે આગળ હવે આપણો જે મુદ્દો છે તે આગળનો એ છે નિદર્શન અસર, જેને પ્રદર્શન અસર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ, બરાબર, આપણી તમને કદાચ કોઈ આપણી રૂટીન ચોપડીમાં ના મળે પણ ઘણી જગ્યાએ બહુ મહત્વનું પરિબળ છે, જેને આપણે શું કહીએ ને કે દેખાદેખીની અસર પણ ઓળખવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? દેખાદેખીની અસર તરીકે પણ ઓળખીએ છીએ. માંગને નક્કી કરનારું બહુ મહત્વનું પરિબળ છે આ પણ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે પેઢીઓ જે છે, મોટી મોટી કંપનીઓ છે, એ કોઈ પણ નવી વસ્તુ મૂકે કે કોઈ પણ નવું મોડલ મૂકે એટલે બજારમાં પોતાની વસ્તુ તો વેચાતી જ હોય, પણ કંઈક નવી પ્રોડક્ટ, કંઈ ગુણવત્તામાં સુધારો કરીને મૂકે તો આપણે એમ કહીએ કે એનો જે બાયર્સ વર્ગ છે, એનો ખરીદનારો વર્ગ છે, તે કેવો છે? મોટાભાગના શ્રીમંત લોકો એની પહેલ કરતા હોય કે ભાઈ જે ધનાઢ્ય વર્ગ છે એની સર્વપ્રથમ ખરીદી કરે. આપણે જોઈએ છીએ નવી મોટર કારો આવ્યા જ કરે છે, નવા મોબાઈલ સાધનો પણ આવે છે, નવા ટીવી પણ આવે છે, થોડાક ટાઈમ થાય ને નવા ફ્રીઝો પણ આવે છે. બધી દરેક વસ્તુમાં આપણે એમ કહીએ ને કે કંપનીઓ જે છે તે પોતાના ગ્રાહક વર્ગને બહોળો કરવા માટે આવા નવા મોડલો એ બજારમાં મૂકતી હોય છે. તો આપણે એમ કહીએ કે હવે કેટલાક જે ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા વેપારીઓ છે અથવા તો શ્રીમંત વ્યક્તિઓ છે, હવે એને આવા નવા મોડલની ઘણી વખત આવશ્યકતા હોય પણ ખરી. એવું નહીં કે ખાલી એ દેખાડા માટે જ લેતા હોય. ઘણી વખત આવી જે વસ્તુઓ છે એને પોતાની જરૂરિયાત પણ હોય, બરાબર. તો દાખલા કે મોટા મોટા આપણે એમ કહીએ કે ધંધાદારી છે, રિલાયન્સના મુકેશ અંબાણી છે કે આપણે આદિત્ય બિરલા છે કે રૂઈયા છે કે મિત્તલ છે, આવા બધા જે મોટા મોટા કંપનીના માલિકો છે, તે લોકોને કેવું હોય છે કે ભાઈ એ લોકો બહુ ગતિશીલ સાહસિકો છે. આવા ધંધાદારી આપણને ઘણા બધા જોવા મળે. તો એ લોકોને ઘણી વખત નવી ટેકનોલોજી, નવા આ રીતે ઇક્વિપમેન્ટ, નવા વાહનો, નવા સાધનોની ખરેખર જરૂરિયાત પણ હોય છે, એટલે ખરીદે છે. અચ્છા, હવે આ જે ખરીદે છે તો એનું જોઈ અને અન્ય લોકો પણ એની ખરીદી કરે, એટલે દેખાડો કરવા માટે. ખરેખર વાસ્તવમાં એને જરૂરિયાત નથી, બરાબર છે. ઘણા લોકો એવા હોય કે આ વ્યક્તિએ ખરીદી, આપણે સામાન્ય એક સિમ્પલ ચર્ચા કરીએ કે ભાઈ મોહલ્લામાં કે ગામમાં કોઈક એકદમ બાઈક લાવ્યો હોય જોરદાર, બરાબર, એકદમ નોવેલ્ટી બહારથી કદાચ મંગાવ્યું હોય અથવા તો એકદમ કોસ્ટલી હોય, 1.5-2 લાખ રૂપિયાની ગાડી હોય, બાઈક હોય, તો શું કરે? અમુકને જરૂરિયાત હોય ભાઈ, અમુક સારી નોકરી કરતા હોય ને એ લોકોને દરરોજ અપડાઉન કરવા હોય તો કદાચ એવી એને ગાડીની જરૂરિયાત હોય, વાહનની જરૂરિયાત હોય, પણ એનું જોઈને ગામમાં બીજા 5-6 જણા લઈ આવે. કેમ? તો કે ભાઈ એ દેખાડો કરવા માટે, એને જરૂરિયાત નથી, એ કશે જવાનું બી નથી, કશું કામ બી નથી એને, પણ ના આ લાવ્યો એટલે મારે લાવવાનું. આવી જે દેખાદેખી છે, ઈર્ષા ભાવ છે, બરાબર છે. વટ ખાતર કે ના એ લાવ્યો તો હું કેમ નહીં લાવ, હરીફાઈને લીધે. ઘણી વખત એમ લાગે કે ભાઈ પેલો આવું મોટું બાઈક લાવીને પેલો શું કહેવાય કે બહુ પોતાની જાતને હોશિયાર માને છે કે બહુ મોટો માને છે, એટલે આવી ગ્રંથિ જે છે
લઘુતા ગ્રંથિ એનાથી પીડાઈને પણ કેટલાક લોકો ખરીદી કરે છે. તો આમ છે બધા સમાજમાં જોવા મળે છે આ વસ્તુ. દરેક સમાજમાં જોવા મળે છે. આપણે જોઈએ ને કે ભાઈ ગામમાં એક જણો ગાડી લાવ્યો એટલે બીજા લાવે જ. શહેરમાં બાજુમાં સોસાયટીમાં કોઈક લાવ્યો કંઈક નવી વસ્તુ એટલે આજુબાજુ વાળા લાવે જ. કેમ? કારણ કે આ ઈર્ષા ભાવને લીધે આ રીતની ખરીદી થાય. તો આને આપણે કહીએ છીએ નિદર્શન અસર. એ માંગને નક્કી કરે છે, વસ્તુ કે સેવાની માંગને પ્રદર્શન કરે છે. દેખાડો કરવા માટે આવી વસ્તુની ખરીદી આપણને થતી જોવા મળે છે. પણ એક વખત આપણે એમ કહીએ કે એક વખત એ વસ્તુ સામાન્ય બની જાય, બરાબર. પહેલા નવું મોડલ હોય કંપનીનું ત્યારે બધા વાહ વાહ કરે. પછી થોડાક ટાઈમ પછી એ આપણે જોઈએ તો એ સામાન્ય લોકો પણ ધીરે ધીરે એ વસ્તુ ખરીદતા થાય. એ બાઈક હોય કે મોટર કાર હોય કે ટીવી હોય કે મોબાઈલ હોય. તો હવે આપણે એમ કહીએ કે ઘણા બધા લોકો એની ખરીદી પછી નથી કરતા. એક વખત સમાજના મોટા ભાગના લોકો એ વસ્તુ કોમન તરીકે એને સ્વીકારી લઈને બધા ખરીદવા માંડે. કારણ કે હવે ખરીદવાનો કોઈ મતલબ રહેતો નથી, કોઈને બતાવવાનું નથી. કારણ કે બધા જ પાસે મોટાભાગની લોકો પાસે એના સગા સંબંધી હોય, મિત્રો હોય, પડોશીઓ હોય, એ બધા જ આ પ્રકારની આપણે એમ કહીએ કે ખરીદી કરેલી હોય તો હવે કોની પાસે વટ મારવાનો, કોની પાસે દેખાદેખી કરવાની, કોની સાથે હરીફાઈ કરવાની, કે બધા જ પાસે એ વસ્તુ છે. તો આવી વસ્તુની આપણે એમ કહીએ કે માંગ ઘટવા પણ પામે છે. ક્યારે ઘટે છે? તો ભાઈ એક વસ્તુ થોડાક સમય સુધી એ બજારમાં ફરતી રહીને મોટાભાગના લોકો જો ખરીદતા થઈ જાય તો પછી આપણે એમ કહીએ કે પ્રદર્શન અસરની નકારાત્મક અસર પણ પડે છે. પછી દેખાદેખી માટે જે શરૂઆતમાં નવું મોડલ હતું ત્યારે જે માંગ વધેલી હતી એ અમુક સમય પછી એ માંગ એ જ દરે વધતી નથી. ઘણી વખત આપણે જોઈએ કે ઘટે પણ છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે આવી કોઈ પણ વસ્તુ અતિ સામાન્ય વપરાશની બની જાય છે ત્યારે ઘણા બધા લોકો ખાસ કરીને શ્રીમંતો તો ખરીદતા જ નથી. કારણ કે એ લોકો જાણે કે હવે બધા જ લોકો કોમન ખરીદે છે એટલે એ વર્ગ તરફથી વસ્તુની માંગ ઘટે છે. તો આ પ્રકારની જે અસર છે તેને સ્નોબ અસર કહેવામાં આવે છે, સ્નોબ ઇફેક્ટ કહેવામાં આવે છે. જો દેખાદેખીને લીધે જે શરૂઆતમાં માંગ વધેલી હતી પણ જ્યારે આપણે એમ કહીએ કે સમાજના મોટા ભાગના લોકો એ વસ્તુનો વપરાશ શરૂ કરી દે એટલે શ્રીમંત વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જ્યારે એ વસ્તુની ખરીદી ઓછી કરી નાખે છે તો આ પ્રકારની એ વસ્તુની માંગ પર જે નકારાત્મક અસર થાય છે એને કહેવામાં આવે છે સ્નોબ ઇફેક્ટ, સ્નોબ અસર, કે જે માંગને ઘટાડે છે, માંગને ઓછી કરે છે. માંગ વસ્તુની કે સેવાની માંગ પર એ નકારાત્મક ઇફેક્ટ કરે છે. ઓકે. ત્યાર પછીનું જે મહત્વનું પરિબળ છે એ છે જાહેરાત ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ. એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એ રીતે કરી શકીએ. ચેમ્બરલિન, જે આપણે કહીએ કે અમેરિકન અર્થશાસ્ત્રી છે, એણે ખૂબ મસ્ત મજાની વ્યાખ્યા આપેલી છે કે વિજ્ઞાપન ખર્ચ કોને કહેવાય? જાહેરાત ખર્ચ એટલે શું? તો કે ભાઈ વસ્તુની માંગ રેખાનો ઢાળ અને માંગ રેખાનું સ્થાન બદલવા માટે કરવામાં પેઢીઓ દ્વારા કરવામાં આવતો જે ખર્ચ છે તેને જાહેરાત ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ, વેચાણ ખર્ચ, સેલિંગ કોસ્ટ, એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ ખર્ચ પણ સેમ છે, વિજ્ઞાપન ખર્ચ પણ એક જ વસ્તુ છે, જાહેરાત ખર્ચ પણ એક જ વસ્તુ છે. વિજ્ઞાપન ખર્ચની જો બીજી વ્યાખ્યા આપણે બોલવી હોય તો એ રીતે કહી શકીએ કે હરીફ પેઢીઓની વસ્તુને બદલે પોતાની વસ્તુ ખરીદવા માટે ગ્રાહકોને આકર્ષવાના હેતુથી, લલચાવવાના હેતુથી પેઢી દ્વારા કરવામાં આવતો જે ખર્ચ છે તેને આપણે વિજ્ઞાપન ખર્ચ કહીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે ઇન્ટરનેશનલ કંપનીઓ છે પેપ્સી અને કોકા-કોલા. તમે વિશ્વમાં કોઈ પણ દેશમાં કોઈ સ્પર્ધા ચાલતી હોય, સ્પોર્ટ્સ ઇવેન્ટ ચાલતી હોય
તો આપણને આ બે કંપનીની જાહેરાતો જોવા મળે જ, પેપ્સી અને કોકા-કોલા. તો તમે વિચાર કરો કે એનો વિજ્ઞાપન ખર્ચ એ આપણા ભારતના કોઈ રાજ્યના બજેટ જેટલો હોય. રાજ્યનું જે રીતે અંદાજપત્ર પડે ને, કરોડો રૂપિયાનું આવક અને ખર્ચનું બેલેન્સ શીટ બતાવતું જે અંદાજપત્ર પડે ને, બજેટ, અત્યારે આપણે થોડાક દિવસ પહેલા, તમે 2 દિવસ પહેલા જોયું તો તમે જોઈ શકો છો કે કેન્દ્રીય બજેટ એટલે ભારત આખા દેશને લગતું, જેને આપણે કેન્દ્રીય અંદાજપત્ર કહીએ છીએ, તે બહાર પડ્યું. તો એવી રીતે રાજ્યનું પણ દર વર્ષે બહાર પડતું હોય. ગુજરાત રાજ્યનું, મહારાષ્ટ્રનું, મધ્યપ્રદેશનું, બિહારનું, યુપીનું. તો આખા આવા સ્ટેટનું જે બજેટ હોય, એટલું બજેટ તો ખાલી આ કંપનીઓ જાહેરાત પાછળ ખર્ચ કરે છે. બરાબર છે. મોટા મોટા ક્રિકેટરો છે, ફિલ્મી સ્ટારો છે, પછી કોઈક રાજકીય નેતાઓ છે, ઊંચી ઊંચી જેને આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિઓ છે, એને હજારો રૂપિયા, કરોડો રૂપિયા, અબજો રૂપિયા આપી અને જાહેરાતમાં એનો ઉપયોગ કરાવે છે. પણ એનો હેતુ શું છે? આવું કરવાનો હેતુ શું છે? તો કે ભાઈ, મારી વસ્તુ જે છે, હું બનાવું જે વસ્તુ છે, એ અન્ય પેઢી કરતા ચડિયાતી છે. કે ભાઈ, ફલાણી ટ્યુબલાઇટ લાવીએ કે ફલાણી ટૂથપેસ્ટ લાવીએ તો મોઢામાંથી દુર્ગંધ ઓછી થઈ જાય, દાંત મજબૂત થાય, કેલ્શિયમ વધે. આપણે એમ કહીએ ને કે દરેક જાહેરાતમાં ગ્રાહકને આકર્ષવાનો કે લલચાવવાનો હેતુ છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે વિજ્ઞાપન ખર્ચ એ અલગ અલગ રીતે કરવામાં આવે. બરાબર છે કે ભાઈ, તમે જોઈ શકો છો કે પેપરમાં આપણે સવારે ન્યૂઝપેપર વાંચીએ તો એમાં પણ કાગળિયા હોય. બરાબર કે ભાઈ, આજે આ જગ્યાએ આ વસ્તુ વેચવાનું છે, આટલો સેલ છે, વગેરે વગેરે. આપણે એમ કહીએ ને કે આપણને ખાસ કરીને જાહેરાતોના પેમ્પલેટ્સ જોવા મળે પેપરો, ન્યૂઝપેપરોમાં. આપણે રોડ પર નીકળીએ કે બજારમાં નીકળીએ, આપણે સતત આપણે જોઈએ તો આ રીતનો જાહેરાતનો મારો આપણા માનસ પટો છે. ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિજ્ઞાપન ખર્ચ અન્વયે આપણે એમ કહીએ કે પેઢીઓ સેલ્સમેનો રાખે કે ભાઈ ઘરે ઘરે ફરે કે ભાઈ, અમે આ વસ્તુ વેચીએ છીએ, આ વસ્તુ છે, આની ગુણવત્તા છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા સેલ્સમેનો ઘણી વખત દુકાને દુકાને ફરતા હોય, ઘણી વખત રેસિડેન્શિયલ રહેઠાણ વિસ્તારમાં પણ ફરતા હોય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ, એક વસ્તુ ખરીદીએ તો આપણને બીજી વસ્તુઓ મફત આપે. કે ભાઈ, તમે બાઈક ખરીદ્યું તો હેલ્મેટ તમને મફત, એના કવર મફત. કાર ખરીદી તો કે ભાઈ ફલાણું મફત. આપણે એમ કહીએ કે કોઈક વસ્તુ ખરીદીએ કોઈક પેઢીની ઘર વપરાશની, તો એની સામે તમને બીજી ઘર વપરાશની વસ્તુ ફ્રી આપે. એ જ રીતે તમને ભેટ કૂપનો આપે. જ્યારે પણ આપણે ખરીદી કરવા જઈએ તો આપણને ડિસ્કાઉન્ટ કૂપન જેને કહીએ, આપણે કૂપન આપે. તો આ બધું શું છે? આવું કરવા પાછળનો હેતુ એ છે કે ભાઈ, આ કંપની એવી સારી છે કે તમે વસ્તુ તો આપે જ છે સારી, પણ સાથે સાથે તમને આવા બીજા કેટલાક પરોક્ષ ફાયદાઓ પણ કરાય આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાપન ખર્ચમાં દરેક પ્રકારથી આપણે એમ કહીએ ને કે સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી અને પેઢીઓ પોતાની વસ્તુને જીવનના એક અભિન્ન ભાગ તરીકે આપણને મૂકે છે. એટલે જીવનના અભિન્ન ભાગ તરીકે એની વસ્તુને આપણા જીવનચક્રમાં ફિટ કરે છે. ઘણી વખત કંપનીઓ જોઈએ કે ભાઈ, આપણે જોઈએ છીએ કે ભાઈ ઓપ્પો છે કે પછી એમઆઈ છે કે એના શોરૂમ હોય, તો એમાં બધા જ જે એના ડિસ્પ્લે છે, કોઈ પણ આપણે જોઈએ મોબાઈલની વાત કરીએ તો કે ભાઈ એની ગોઠવણી હોય કે ચાલુ હોય, લાઈવ હોય. ઘણી વખત આપણે મોટા સિટીમાં જઈએ તો બહુ મોટા સ્ક્રીન પર આપણે એ પ્રોડક્ટ જે છે, વસ્તુ છે, પેદાશ છે, એ આપણને આખો દિવસ ચાલતી હોય એની જાહેરાત બહુ મોટા સ્ક્રીન પર ચાલતી હોય. ઘણી જગ્યાએ સ્ટોરમાં આપણે જોઈએ છે, જે તે કંપનીના સ્ટોરમાં જઈએ છે તો આપણને એ વસ્તુની બહુ આકર્ષક ગોઠવણી જોવા મળે છે. પૈસા આપે, કંપની પૈસા આપે. ઘણી દુકાનોમાં આપણે જોઈએ છીએ કે બધા છોકરાઓ જે સેલ્સમેનો હોય છે તે કંપનીના ટી શર્ટ પહેરેલા હોય છે. તો કંપનીના ટી શર્ટ પહેરેલા એટલે હું તો કે કંપનીનો એમ્પ્લોયી છે, ભલે દુકાનમાં નોકરી કરે છે.
કે ભાઈ સેમસંગનું ટી શર્ટ પહેરવું એટલે ભલે ગૌતમમાં એ કામ કરતો હોય પણ એને પગાર કોણ ચૂકવે? તો કે સેમસંગ કંપની ચૂકવે. એ શું છે એકચ્યુઅલી? એનો વિજ્ઞાપન ખર્ચ છે, એ જાહેરાત ખર્ચ છે. એ જ રીતે આપણે જોઈએ દુકાનમાં ગોઠવણી કે ભાઈ એનો ડિસ્પ્લે માટે કાચ ગોઠવેલા હોય મસ્ત, એના પર એ વસ્તુઓ અલગ અલગ મોડલો મૂકેલા હોય એ કંપનીના. તો એ આકર્ષક ગોઠવણી માટે પણ પેઢી વિજ્ઞાપન ખર્ચ કરે છે, દુકાનના માલિકને ખર્ચો આપે છે. એ જ રીતે ટીવી પર જોઈએ છે આપણે કે એક એક સેકન્ડના, 2-2 સેકન્ડની જાહેરાતના લાખો કરોડો રૂપિયા કંપની ખર્ચે છે. બે જ સેકન્ડ આવે. તમે ઘડિયાળમાં કોઈ દિવસ જોઈને ટીવી પરની જાહેરાતો જોજો તો 2 થી 3 સેકન્ડ કે 5 સેકન્ડ વધારે વધારે, પણ એના અબજો રૂપિયા, કરોડો રૂપિયા પેઢીઓ ખર્ચે છે વિજ્ઞાપન ખર્ચ પાછળ. કેમ ખર્ચે છે? મૂળ અહીંયા એ વસ્તુ વેચાય, એનું વેચાણ થાય, એની માંગમાં વૃદ્ધિ થાય. એટલે ઇન્ટરનેટ પર, મોબાઈલ પર, સિનેમાઓમાં, દરેક જગ્યાએ આપણને આ રીતે વિજ્ઞાપન ખર્ચ દ્વારા પેઢી ગ્રાહક જે વર્ગ છે એમાં વૃદ્ધિ કરવાની કોશિશ કરતી હોય છે. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પેઢી જે વિજ્ઞાપન ખર્ચ કરે છે તો એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની માંગ પર એ 4 રીતે અસર કરીને વધારો કરી શકે એમ છે. બરાબર? જો વિજ્ઞાપન ખર્ચ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ વિજ્ઞાપન ખર્ચ જે છે તે વસ્તુ કે સેવાની માંગને કઈ રીતે વધારો કરી શકે છે? તો કે ભાઈ એક તો આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે વિજ્ઞાપન ખર્ચ જ્યારે પેઢીઓ કરતી હોય છે ત્યારે ઘણી વખત એ વિજ્ઞાપન ખર્ચ કે જાહેરાત ખર્ચ કરવાનો હેતુ શું હોય એનો? તો ભાઈ વસ્તુની ખૂબી શું છે, એની વિશિષ્ટતા શું છે, વસ્તુની ગુણવત્તા શું છે, એની એક તો એ માહિતી પૂરી પાડે છે. બરાબર? અહીંયા શું કરવામાં આવે છે? પેઢીઓ દ્વારા શું કરવામાં આવે છે? તો કે ભાઈ એક તો જાહેરાત આપવા પાછળના એના ઘણા બધા ઉદ્દેશો હોય. પહેલો ઉદ્દેશ તો આ છે કે ભાઈ આ વસ્તુ પેઢી બનાવે છે. બરાબર? કે ભાઈ પેઢી આ વસ્તુનું ઉત્પાદન કરીને બજારમાં મૂકે છે. અચ્છા, એ વસ્તુ કેવી છે? તો કે એની ગુણવત્તા એને બતાવે છે કે ભાઈ વસ્તુ અમે જે આ પ્રોડક્ટ મૂકીએ છીએ એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ બાઇકની કે એક્ટિવાની કે સ્કૂટરની કે કારની કે બેટરીની કે મોબાઈલની જાહેરાત આવે તો એની વિશેષતા બતાવે કે ભાઈ આટલી માઇલેજ આપે છે, આમાં આટલો ફાયદો છે, આની આપણે એમ કહીએ કે સીટ સરસ છે, પછી એની ટાંકી સરસ છે, ગમે તે આપણે કહીએ કે જેવી જેવી વસ્તુ એ પ્રમાણે એની ગુણવત્તા છે એની એક તો ઇન્ફોર્મેશન છે તે પ્રોવાઈડ કરે છે, માહિતી પૂરી કરે છે, પૂરી પાડે છે કંપની. બીજું આપણે એમ કહીએ છીએ કે ભાઈ અન્ય વસ્તુ કરતા અમારી વસ્તુ કેમ ચડિયાતી છે, કેમ શ્રેષ્ઠ છે એવું વિજ્ઞાપન દ્વારા બતાવે છે. બરાબર છે? આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી બધી દવા બનાવતી કંપનીઓ પણ જાહેરાત કરે છે કે ભાઈ માથું દુખતું હોય તો સ્ટોપેક લો અથવા તો ફલાણી ટીકડી લો તો તરત સારું થઈ જાય. પેટમાં ગેસ જેવું થઈ જાય તો ફલાણું તમે આ ચૂર્ણ લો કે જેથી કરીને તમને 2 જ મિનિટમાં રાહત થઈ જાય. આપણે જોઈએ છીએ ને આવું બતાવીને શું કરવા માંગે છે કે ભાઈ બીજી બધી વસ્તુ કરતા અમારી વસ્તુ બેસ્ટ છે. ઓકે, બીજું જાહેરાત ખર્ચ કરીને એ પોતાની માંગમાં વધારો કરવાની કોશિશ પેઢીઓ શું કરે છે કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ વાપરતા હોય, જે પેઢીની વસ્તુ વાપરતા હોય તેની જગ્યાએ ડાયવર્ઝન આપવાનું કામ કરે છે. હરીફ પેઢીઓની જે પેદાશ છે એના વિરુદ્ધ ગ્રાહકોને ઉત્તેજે છે. દર વખતે હીરો હોન્ડાનું બાઇક વાપરતો હોય તો પછી કંપની શું કરે? બજાજ વાળો પલ્સરની જાહેરાત આપી અને બજાજ કંપની તરફ એ ગ્રાહકને ખેંચી જાય. એટલે ગ્રાહકોની પસંદગીને બદલવાની કોશિશ વિજ્ઞાપન ખર્ચ દ્વારા પેઢીઓ કરતી હોય છે. બીજું આપણે એમ કહી શકીએ કે જાહેરાતોમાં ઘણી બધા આપણે એમ કહીએ કે એમાં ઘણી બધી કન્સલ્ટન્સીઓ કામ કરતી હોય, ઘણી બધી જાહેરાત બનાવતી કંપનીઓ કામ કરતી હોય. એટલે જે ઉત્પાદક પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ આવી આવી સ્પેશિયલ જે જાહેરાતો બનાવતી પેઢીઓ છે, કંપનીઓ છે એનો સંપર્ક સાધે, એની કન્સલ્ટન્સી કરે અને પછી આપણે એમ કહી શકીએ કે એવી જાહેરાત બનાવે કે લોકોની ટેવ પણ બદલાઈ જાય, ફેશન પણ બદલાઈ જાય અને અભિરુચિમાં પણ પરિવર્તન લાવે. એના માટે ઘણા બધા રૂપિયા ખર્ચી નાખે
જે ઉત્પાદક પેઢી છે તે શું કરે છે, ગ્રાહકોના માનસ પટ પર એ જાહેરાતની અસર ઊંડી કરે, એવી રીતે કરે કે જેથી કરીને જે પરંપરાગત વર્ષોથી વસ્તુ વાપરતો હોય તેની જગ્યાએ પેઢીની બીજી જે જાહેરાત કરનાર પેઢી છે એની વસ્તુ વાપરતો થઈ જાય, એવા પ્રયત્ન વિજ્ઞાપન ખર્ચ દ્વારા પેઢીઓ દ્વારા થતા હોય છે. તો આ ચારે ચાર પરિબળોની અસર શું થાય છે, બરાબર. આપણે આગળના એમાં ટોપિકમાં પીરિયડમાં જોઈ ગયા કે માંગની પરિસ્થિતિમાં ફેરફાર, માંગ વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો માંગમાં ઘટાડો. આપણે જોયું તે પ્રમાણે કે વસ્તુની કિંમતમાં જો પરિવર્તન કરવામાં આવે અને વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળો જો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વધે છે, તેને આપણે માંગનું વિસ્તરણ કહીએ છીએ. અને વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો માંગમાં જે ઘટાડો થાય છે તેને આપણે માંગનું સંકોચન કહીએ છીએ. પણ અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે વસ્તુની કિંમતમાં જ બદલાવ આવે છે, અન્ય પરિબળોમાં ફેરફાર આવતા નથી. ઓકે, પછી આપણે જોયું માંગ વધારો ને માંગ ઘટાડો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત સ્થિર છે, પરંતુ વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો મૂળ માંગ રેખા કરતા નવી માંગ રેખા એ જમણી બાજુ તરફ ખસે છે. તો અહીંયા વિજ્ઞાપન ખર્ચ એ માંગને અસર કરતું અન્ય પરિબળ છે, કિંમત સિવાયનું. એટલે વિજ્ઞાપન ખર્ચમાં જો વધારો થાય, વધારો કરવામાં આવે તો પેઢીની જે મૂળ માંગ રેખા છે તેની કરતા નવી માંગ રેખાનું સર્જન થાય અને નવી માંગ રેખા એ જમણી બાજુ તરફ પરિવર્તિત થાય, શિફ્ટ થાય, સ્થળાંતરિત. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો નથી કરતી પેઢી, પરંતુ વસ્તુની કિંમત સ્થિર છે પણ વિજ્ઞાપન ખર્ચ વધે છે તો વસ્તુની માંગ રેખાનું સ્થાન છે તે બદલાય છે, કારણ કે કિંમત સિવાયનું પરિબળ વિજ્ઞાપન ખર્ચ અહીંયા વધારવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે જો અન્ય પરિબળો સ્થિર રહે અને જો વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે તો વસ્તુની માંગ તો વધે જ છે, બરાબર. આપણે જોઈએ છે બજારમાં, આપણને બધાનો અનુભવ છે કે ધારો કે આપણે શાકભાજી બજારમાં જઈએ છીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા શાકભાજી વેચનારાઓ હોય, પણ ઘણા આપણે એમ કહીએ કે બહુ જોર જોરથી બૂમ પાડીને વેચતા હોય, જાહેરાત કરતા હોય કે ભાઈ આ મારે ત્યાં આ વસ્તુ શાકભાજી, આ ટામેટા બહુ ફાઇન છે, એકદમ લાલ કલરના ટામેટા છે, પછી કંઈક આપણે એમ કહીએ કે ભાઈ આ વસ્તુમાં આ ખૂબી છે, આમ છે, તેમ છે, એમ કરીને એ જે જાહેરાત કરે છે, બરાબર છે. ત્યાં આપણે એમ કહીએ કે આવી બધી જે ટકાઉ વપરાશી વસ્તુ જેવી જાહેરાત નથી, પણ એ જે બૂમ પાડે છે, એની લારીની અંદરની આકર્ષક ગોઠવણી છે, એની સ્વચ્છતા છે, અને એના માટે જે સમય, શક્તિ અને નાણું ખર્ચે છે, તો અન્ય વેચનારાઓ કરતા એનું વેચાણ હંમેશા વધતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રાહક, આપણે વિજ્ઞાપન ખર્ચ અને વસ્તુની માંગ એ બે વચ્ચેનો પોઝિટિવ સંબંધ છે. હા, એટલું બી ખરું કે વસ્તુના વેચાણ પાછળ ધારો કે વિજ્ઞાપન ખર્ચ પેઢી નથી કરતી, કોઈ વેચનાર નથી કરતો, છતાં પણ એનું અમુક વેચાણ થાય છે. પણ જેમ જેમ એ જાહેરાત કરે છે તેમ તેમ એનો જે માંગ વધવાનો દર છે તે ઝડપથી વધે છે. ઓકે, તો ત્યાર પછી જે આપણે એમ કહીએ કે બીજું પરિબળ છે એ છે ગ્રાહકોની ધિરાણ માટેની સવલતો. ઓકે, તો આપણે જોઈએ છે કે આપણા ભારત દેશની વાત કરીએ તો આજથી 30 વર્ષ પહેલાંની વાત કરું, બરાબર. તો 30 વર્ષ પહેલાં એવું હતું કે કોઈ પણ બેંક લોન નહીં આપતી હતી. 30 વર્ષ પહેલાં બેંકો કોઈને લોન આપતી નહીં હતી. આપણે મકાન બાંધવું હોય કે વાહન ખરીદવું હોય કે ફર્નિચર લેવું હોય તો આપણને 1 પણ રૂપિયાનું ધિરાણ, 1 પણ રૂપિયાની લોન બેંકો આપતી હતી નહીં. પણ અત્યારે જોઈએ છે આપણે 1991 પછી જે નવી ઔદ્યોગિક નીતિ આવી, નવી આર્થિક નીતિ આવી, અને જે આપણે લિબરલાઇઝેશન, એલપીજી પ્રોગ્રામ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, અને જે કંઈ પણ નાણાકીય ક્ષેત્રે, નાણાકીય નીતિમાં જે કંઈ પણ પરિવર્તનો આવ્યા એને લીધે આપણે જોઈએ કે ફાઇનાન્સ માર્કેટ છે,
અથવા બેન્કિંગ માળખું છે એમાં જબરજસ્ત આપણને પરિવર્તન આવેલા જોવા મળે છે. ઘણી બધી સત્તાઓ સરકારે બેન્કોને આપેલી છે. ધિરાણ કરતી જે સંસ્થાઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, એમાં ઘણા બધા આપણે એમ કહીએ કે પરિવર્તનો તાજેતરના વર્ષોમાં આપણને થયેલા જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આજથી 30 વર્ષ પહેલાં 1 રૂપિયાની પણ લોન નહીં મળતી હતી. આજે આપણે જોઈએ છે કે દરેક વસ્તુ કે સેવા ખરીદવી હોય તો આપણને ધિરાણ મળી જાય છે. હા, જરૂરી ડોક્યુમેન્ટેશન કરવાનું આવે, જરૂરી આપણે આધાર પુરાવો રજૂ કરવા પડે, અને આપણે જો એના માટે સક્ષમ હોઈએ તો આપણને લોન મળી જાય છે. લોન મેળવવામાં તકલીફ નથી. ધિરાણની સવલત એ બહુ સરળતાથી ઉપલબ્ધ થાય છે. તો આપણે એમ કહીએ છીએ કે આજે મોટાભાગના લોકો આપણે એમ કહીએ કે જે વસ્તુ કે સેવા ખરીદે છે તે મોટેભાગે લોન થ્રુ એ ખરીદે છે, ધિરાણ દ્વારા ખરીદે. તો પહેલાના સંજોગો કરતાં અત્યારે સ્વાભાવિક છે કે ભાઈ આ રીતે ધિરાણની સવલતો વધેલી છે એટલે દરેક ચીજ વસ્તુઓની સેવાની માંગ વધી છે. મકાન બાંધવું હોય તો કે ભાઈ લોન આપે, વાહન લેવું છે તો કે ભાઈ લોન લઈએ, ઈએમઆઈ પર લઈએ. આપણે શબ્દો સાંભળીએ છીએ ને, 0% ફાઇનાન્સ ને પછી ઘણી બધી ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ ને બેંકો, ખાનગી બેંકો સતત આપણને ધિરાણની સવલતો પૂરી પાડે છે. હા, એનો ચાર્જ લે છે, એનો જે આપણે કહીએ કે જેનો વ્યાજ ખર્ચ છે, વ્યાજ ચાર્જ છે તે લેવામાં આવે છે, પણ આપણને ધિરાણ મળી રહી છે. એટલે આપણે એમ કહીએ કે આવક કરતાં પણ આપણે આજે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધારીએ છીએ. કેમ? તો ભાઈ ધિરાણની સવલતો વધેલી છે એટલા પ્રમાણે. તો આપણે જોઈએ છે કે એને લીધે બજારમાં મોટર કારની માંગ વધેલી છે, વાહનોની માંગ વધેલી છે, ટીવીની માંગ વધી છે, ફ્રીજની માંગ વધેલી છે, મોબાઈલની માંગ વધી છે, મકાનો નવા ને નવા બંધાતા જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આને લીધે ધિરાણની સવલતો વધેલી છે એટલે આવી વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થયેલો છે. ઓકે, ત્યાર પછી જે આગળનું પરિબળ છે વસ્તુની માંગને અસર કરતું, એ છે રાષ્ટ્રીય આવકની વહેંચણી. તો સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક વધે, બરાબર. રાષ્ટ્રીય આવક એટલે આપણને ખબર છે કે ભાઈ એક વર્ષ દરમિયાન દેશના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એણે વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન કરેલું હોય એનું ઉત્પાદન મૂલ્ય એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, એને આપણે રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ. તો જેમ વધારે તેમ માથાદીઠ આવકમાં વધારે, રાષ્ટ્રીય આવક જેમ વધારે તેમ માથાદીઠ આવકમાં વધારે. અને એ રાષ્ટ્રીય આવકની જો વહેંચણી જો સમાન હોય, રાષ્ટ્રીય આવકની વહેંચણી કેવી હોય? જો સમાન હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે સામાન્ય જે ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એની માંગ પણ એ વધતી આપણને જોવા મળે છે. આ રાષ્ટ્રીય આવકની જો વહેંચણી અસમાન હોય, આપણા ભારતમાં અત્યારે જે થઈ રહેલું છે તે, કે ભાઈ આપણા દેશની જે 90% રાષ્ટ્રીય આવક છે એ 10% શ્રીમંતોના હાથમાં છે. તો આપણે જોઈએ છીએ કે ભારતમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગનું જે આખું માળખું છે એમાં જે મૂલ્યવાન વસ્તુઓ છે, સુખ સગવડની વસ્તુઓ છે, જીવન આપણે એમ કહીએ કે વૈભવશાળી વસ્તુઓ છે એની માંગમાં આપણને વૃદ્ધિ થયેલી જોવા મળે છે. હા, એનાથી ઉલટું પણ વિચારી શકીએ કે જો રાષ્ટ્રીય આવક એ સમાજનો જે આપણે એમ કહી શકીએ કે જે નિમ્ન વર્ગ છે એ તરફ જો વહેંચાયેલી હોય તો મોટે ભાગે આપણે એમ કહીએ કે જીવન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. તો રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક વધે, ખર્ચી શકાય એવી આવકમાં વધારો થાય, વ્યક્તિગત આવકમાં વધારો થાય, એટલે વસ્તુઓની સેવાની માંગ વધે. પણ જો વહેંચણી જો સમાન રીતે હોય તો મેં કીધું તેમ કે સમાજનો મોટા ભાગનો જે વર્ગ જે વસ્તુઓ વધારે વાપરતો હોય, આવશ્યક વસ્તુઓ છે તેની માંગમાં વધારો થાય છે. ઓકે, ને શ્રીમંત વર્ગ તરફ હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોસમની વસ્તુઓની માંગ વધે છે. મોંઘી આપણે કહીએ છીએ કે કાર છે, કે મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો છે, કે આપણે એમ કહીએ કે ખર્ચાળ જે ફર્નિચર છે, આવા બધાનો આપણે એમ કહીએ કે આવી બધી વસ્તુઓની માંગમાં. ઓકે, ત્યાર પછીનું જે પરિબળ છે એ છે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ. કે ભાઈ અર્થતંત્રમાં
જો નાણાંનો પુરવઠો વધારે હોય, બરાબર, નાણાંનો પુરવઠો વધારે એટલે સ્વાભાવિક છે કે સમાજની નાણાકીય આવક વધે. નાણાંનો પુરવઠો વધારવાનો આપણે એમ કહીએ કે કોના હાથમાં છે પાવર, સત્તા? તો કે ભાઈ દેશની મધ્યસ્થ બેંક છે તે અને કેન્દ્ર સરકાર છે તે. તો જો આપણે એમ કહીએ કે કેન્દ્ર સરકાર તે મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ જો નાણાંનો પુરવઠો વધારે કોઈક ને કોઈક રીતે, એ જે આપણે એમ કહીએ કે શાક સર્જનની નીતિ છે કે પછી શાક નિયામકની નીતિ છે, એમાં ફેરફાર કરીને જ્યારે આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો વધારે છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોની નાણાકીય આવક વધે. અને નાણાકીય આવક વધે એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગમાં પણ વધારો થાય. અને એનાથી ઉલટું પણ વિચારીએ કે ભાઈ દેશમાં જો નાણાંનો પુરવઠો ઘટે તો નાણાકીય લોકોની આવક ઘટે અને ચીજ વસ્તુ અને સેવાઓની માંગમાં ઘટાડો. હા, નાણાંના પુરવઠામાં વધારો થાય, પણ જો અર્થતંત્રમાં મંદી હોય અને નાણાંના ચલણ વેગ જો ઘટેલો હોય અને લોકો રોકડ નાણું પોતાના હાથ પર રાખવા માંગતા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વસ્તુઓની માંગમાં વધારો ન પણ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંની માંગ જો વધે તો ચીજ વસ્તુઓની માંગ ઘટે છે. નાણાંનો પુરવઠો વધે અને જો નાણાંનો ચલણ વેગ આપણે એમ કહીએ કે વધે, લોકોની રોકડ પસંદગી ઘટે, તો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય. એનાથી ઉલટું નાણાંની જો માંગ વધે એટલે કે લોકો પોતાની આવકને મોટે ભાગે હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગતા હોય, તો એનો મતલબ એવો થાય કે નાણાંનો ચલણ વેગ ઘટે છે, અર્થતંત્રમાં સોદાઓનું પ્રમાણ ઘટે છે. તો તેને લીધે આપણે એમ કહીએ કે સોદાઓનું પ્રમાણ ઘટે છે, નાણાંનો ચલણ વેગ ઘટે છે, લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ કરતા નથી. પરિણામ સ્વરૂપ નાણાંની માંગ વધવાથી ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. તો બાળકો આટલા આપણે એમ કહીએ કે આટલા પરિબળો એવા છે કે જે નાણાંની માંગને નક્કી કરે છે. હવે આપણે એમ કહી શકીએ કે આ પરિબળોને જ્યારે આપણે ગાણિતિક સમીકરણમાં મૂકીએ તો એનાથી જે વિધેય બને તેને આપણે માંગ વિધેય કહીએ છીએ. ઓકે, તો મિત્રો અહીંયાથી આપણે અટકીએ અને 5 જ મિનિટમાં આપણે પરીક્ષા ચાલુ કરીએ. બરાબર, આપણે લિંક 5 જ મિનિટમાં મૂકીએ છીએ. બરાબર, એટલે તમે શાંતિથી ધીરજ રાખજો. ઘણી વખત કનેક્ટિવિટી ઓછી હોય તો પણ ઘણી વખત આપણે એમ કહીએ કે ઓપન થવામાં વાર લાગે, પણ આપણે ટાઈમ લંબાવી આપીશું, એની સહેજ પણ ચિંતા ના કરતા. પણ તમે એકદમ ટેન્શન લીધા વગર શાંતિથી પરીક્ષા આપો, એટલે તમને તમારું મૂલ્યાંકન ખબર પડશે કે ભાઈ મારે કેટલું વાંચવું છે. યુનિવર્સિટી પરીક્ષામાં તમારે સારું પરફોર્મન્સ બનાવવા માટે તમને આ પરીક્ષા પરથી અંદાજો આવી જશે કે ભાઈ મારે કેવી મહેનત હજુ જરૂરી છે. બરાબર, તો બેસ્ટ ઓફ લક બાળકો. હું અહીંયાથી આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. અને જે રીતે તમે મોક ટેસ્ટ મસ્ત મજાની આપેલી છે, તે જ રીતે આ ટેસ્ટ પણ આપો. અને કોઈકને કોઈક ટેકનિકલ કારણોસર જો કંઈક તકલીફ પડે તો પછી ટેન્શન નહીં લેતા, આપણે એક્સ્ટ્રા ટેસ્ટ પણ ગોઠવીશું આની. બરાબર, પણ શક્ય હોય તેટલી આપવાની કોશિશ કરજો. અહીંયા આપણે એની એક્સ્ટ્રા ટેસ્ટ પણ કદાચ જો ચૂકી જવાય કોઈને ટેકનિકલ કારણોસર, તો એની કોઈ ટેન્શન લઈને ઘરવાળાને ને બધાને ડિસ્ટર્બ ના કરતા આપણે એના માટેની એક્સ્ટ્રા ટેસ્ટ પણ ગોઠવીશું. બરાબર, બહુ એકદમ આમ ટેન્શનમાં નહીં આવી જતા. બોલો, છે કઈ બાળકો તકલીફ? ના સર. બસ, તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. અને ચાવડા સાહેબ છે ને, કાલે પણ નથી. ચાવડા સાહેબ જરાક વ્યસ્ત છે પરીક્ષાના કામમાં, એટલે છે ને આપણે એમના પીરિયડમાં આપણે આ પરીક્ષા ગોઠવેલી છે એટલા માટે. બરાબર, એટલે હિસ્ટ્રીના પીરિયડ જોવાની જરૂર નથી. આપણે આજે લેવાના નહીં સાહેબ, આમ બી બે દિવસ, આજે ને કાલે. એટલે આપણે આપણી પરીક્ષા શાંતિથી પૂર્ણ થઈ જશે. બરાબર, તો અહીંયાથી અટકીએ બાળકો. અને કાલની જેમ જ આપણે વોટ્સએપ પર અને આ એફઆઈની જે આપણી ટીમ છે તેના પર બંને ઉપર હું લિંક મૂકીશ. બરાબર, તો અહીંયાથી અટકીએ આપણે.